હેલો ગાઈસ, માંગવીસન આપે રહીશ. બધાએ બોલો જય દ્વારકાધીશ. હું આવી હતી મારા ઘરે કચ્છ. હું રાજકોટ રહું છું, આમ બધાને ખબર જ છે, પણ હમણાં હું અહીંયા થોડા દિવસ માટે કચ્છ આવી હતી. એન્ડ મેં કાલે એક રીલ પોસ્ટ કરેલી કે મારી સાથે કોઈ નથી, આમ તેમ એવું બધું. મારા ઇન્સ્ટામાં જે મને સપોર્ટ મળ્યો ભાઈ, એટલે જેમ હોય ને કે જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ને ત્યારે મેં એવું બધું સાંભળેલું કે ફોલોઅર્સ ભાઈ કાંઈ કામ નથી આવતા, એ કે ફેસ ટુ ફેસવાળા જે આમ સંબંધ હોય ને એ કામ આવે, આ બધા કામ ના આવે આમ તેમ. પણ કાલે એ વસ્તુ મને આમ રિયલાઇઝ થઈ કે ભાઈ બધા કામ આવે. કેમ કે જે મને ડીએમમાં આટલા મોટા મોટા પેરેગ્રાફ લખીને એ બધા મને મોકલ્યા ને, મને કાંઈ જ નહોતું થયું, પણ એ વાંચીને મને ભગવાનની કસમ મને રોવું આવી ગયું હતું કે ભાઈ આટલો સપોર્ટ મને મારા મમ્મી પપ્પા સિવાય બીજા કોઈનો નથી. અને આ લોકો મને એટલો સપોર્ટ કરે આમ કે જેને હું કોઈ દિવસ મળી નથી, કાંઈ કર્યું નથી, વાતચીત નથી થઈ, સિંગલ રિપ્લાય આમ મેં એમને નથી આપ્યો, એ લોકો મને આટલો સપોર્ટ કરે ભાઈ. એટલે મારા ફોલોઅર્સ છે ને, ભલે બીજા તો આમ મિલિયનમાં નથી, 200 ક્યાંય પૂરા નથી, પણ જેટલા છે ને એ બધા રિયલ છે, ફેક નથી ભાઈ. આમ દિલથી દિલ આમ લાગે ને એવા ફોલોઅર્સ છે ભાઈ મારા. મને કસમથી રાતના 2 વાગે એમ વિચારમાં રોવું આવી ગયું હતું કે આ મને ઓળખતા નથી, એટલે હું એમને ઓળખતી નથી, અને કોઈક મને આટલો સપોર્ટ કેવી રીતે કરી શકે ભાઈ. મને મારા બિઝનેસ નંબર ઉપર એટલા કોલ આવેલા કે તમને શું થયું છે. એ નંબર ઉપર હું વાત નથી કરતી, મારા ટીમ મેમ્બરે મને એવી રીતે વાત કરેલી કે તમારા આ નંબર ઉપર આવી રીતે કોલ આવે છે એમ. પછી મારા ફેમિલીમાંથી કોલ આવ્યા મને કે તમને શું થયું, તો કે તમે આમ મને મારા ઘરેથી તો પૂછા કરી કે એમ કાંઈ નથી થયું ને, પણ મને આમ મારા ફેમિલીમાંથી જેટલા કોલ નથી આવ્યા ને એટલા કોલ મને મારા ફોલોઅર્સે કર્યા ભાઈ. આમ દિલથી થેન્ક યુ. બસ આવા જ સબસ્ક્રાઈબર મને મારા યુટ્યુબમાં જોયેલા. ભલે વાર લાગે, પણ મને ફેક નહીં, આમ એકદમ રિયલવાળા જોઈ રહ્યા. થેન્ક યુ. તો બસ આ ઇમોશનલ વાત તો આપણે પૂરી કરીએ ભાઈ. અને આજે મારે જવાનું છે એક શૂટમાં, અને અત્યારે વાગી ગયા છે 10:30, અને હું ઉઠી ગઈ છું. પછી મેં રીલ બનાવી, એ બધું કર્યું, અને હું ફ્રી થઈ ગઈ છું. હવે આપણે જમી અને જશું શૂટમાં. જ્યારે હું અહીંયા આવું છું ત્યારે મારા મમ્મીનો ફન ડે હોય છે, ફન ડે. જ્યારે હું અહીંયા આવું છું ત્યારે મારી મમ્મીની અને મારી બેનની બોન્ડિંગ બગડી જશે. ના આવતી બેગી, અમને ખપતી નથી. અમે જીયાને બાય કહી દે, એને કે અહીંયા શું કામ આવો, રાજકોટ રહેતી હો તો. ગાઈસ, આપણો વ્લોગ ત્યાં સ્ટોપ થઈ ગયો તો ભાઈ. કેમ કે પછી એક દિવસે હું આવી ગઈ હતી રાજકોટ, અને હું પહોંચી ગઈ છું. એન્ડ હું અત્યારે બનાવતી હતી ચાય. બતાવો તમને. ભાઈ હું બધું મિસ કરી શકું, પણ હું ચાય ક્યારેય ના મૂકી શકું. અને આજે મારે જવાનું છે શૂટમાં. આજે મારે 2 શૂટમાં જવાનું છે, 2 જગ્યાએ. એનું ઘણા બધાનો મને ડીએમ આવતા હોય, અને એવી રીતે પૂછાય કે તમે રાજકોટમાં શું કરો છો. તો હું રાજકોટમાં મંથલી શૂટ કરું છું. મને હે ને
બે જ વસ્તુ બનાવતા આવડે, એક ચાય અને એક મેગી. એ બે મને અહીંયા કને गाइस तो हम आ गए हैं ये छाछ लेके और अब हम जाएंगे मफत का खाने. હું એકલી નથી લેતી, મારા ભેગો એક પાર્ટનર પણ છે. આમાં દૂધ પીવે છે ગઈસીસ. જારો તમે એ કોણ હશે? કોણ હશે ગઈસીસ? કોણ હશે? ભાઈ મારો કાનુડો. તો હું થઈ ગઈ છું ફ્રી અને હવે અમે જાશું છત ઉપર રીલ બનાવવા માટે. કેટલા વાગ્યા ખબર હે? સાંજના 6 વાગી ગયા ભાઈ. ગાડી આવે હો, તું ઉડાડી ના દેતી હો.